સુરતના વેડ રોડ વિસ્તારમાં બનેલા શંકાસ્પદ મોતના કેસનો ચોકબજાર પોલીસે ગણતરીના કલાકોમાં જ ભેદ ઉકેલી નાખ્યો છે. શરૂઆતમાં અકસ્માત જેવો લાગતો આ બનાવ હકીકતમાં હત્યા હોવાનું બહાર આવ્યું છે. દારૂડિયાને ઝઘડાળુ પથેથી કંટાળેલી પત્નીએ પ્રેમી સાથે મળી પતિને ઊંઘમાં જ બિલ્ડિંગના બીજા માળેથી નીચે ફેંકી દીધો અને જ્યારે તે નીચે તરફડિયા મારતો હતો ત્યારે પ્રેમીએ બ્લેડથી ગળું કાપી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે પત્ની અને તેના પ્રેમીને ઝડપી પાડ્યા છે. સુરતના વેડ રોડ સ્થિત રહેમતનગર સોસાયટીમાં 8મી જૂનના રોજ જન્મજય કુમાર તીર્થરાય બિલ્ડિંગ પરથી પડી જતા મોતને ભેટ્યો હતો. શરૂઆતમાં બનાવ અકસ્માત મોત તરીકે નોંધાયો હતો, જોકે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળા પર ઈજાના નિશાન અને આંતરિક રક્તસ્રાવ સામે આવતા સમગ્ર ઘટના શંકાસ્પદ બની હતી. જેને લઈને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર રાઘવ જૈન અને મદદનીશ પોલીસ કમિશનર આર આહીની સૂચના લઈને ચોકબજાર પીઆઈ એચ.ડી. રાતડા, સેકન્ડ પીઆઈ એ રાઠવાની ટીમ પીએસઆઈ જીઆર તિવારી સાથે પેટ્રોલિંગમાં હતી. ત્યારે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ શરૂ કરાઈ હતી. તપાસ દરમિયાન અન્નામ હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ દીપસિંહભાઈ અને અન્નામ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ રામભાઈને મૃતકની પત્ની ચાંદની પર શંકા જતા તેની પૂછપરછ કરાઈ હતી. પૂછપરછમાં ચાંદનીએ ચોંકાવનારી ખુલાસો કર્યો હતો, જેમાં ચાંદનીએ કહ્યું હતું કે પોતાને પ્રેમી શંભુસિંહ બમ બહાદુર સાથે મળીને પતિની હત્યા કરી છે. આરોપીએ પહેલા મૃતક જન્મજય કુમાર તીર્થરાયને ઊંઘની હાલતમાં બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દીધો હતો. ત્યારબાદ પણ તે જીવિત હોવાથી ચાંદનીના પ્રેમી સુલભસિંહે તેના ગળાના ભાગે બ્લેડ વડે ઘા મારી હત્યા કરવાની કબૂલાત કરી હતી. બીજી તરફ આરોપી યુપીવાસી સુલભસિંહ બમ બહાદુરસિંહ અલગ અલગ ખાતામાં કામ કરતો હોવાની માહિતીને લઈને પીએસઆઈ વીટી ડોડિયા, અન્નામ હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ માયાભાઈ સાથે મળી ટેકનિકલ એનાલિસિસ અને વુમન સોર્સની મદદથી ફૂલવાડી વિસ્તારમાંથી હત્યારા પ્રેમી સોલમસિંહ બમ બહાદુરને ઝડપી પાડવામાં આવ્યો છે. 8 तारीख को चौक बाज़ार पुलिस स्टेशन विस्तार में एक रहमत नगर सोसाइटी है, जहाँ से लोकल पुलिस को इन्फॉर्मेशन मिलती है कि एक जन्मजय कुमार तीरथ नाम का व्यक्ति जिसकी उम्र 42 वर्ष के आसपास है, उसने बिल्डिंग से कूदकर सुसाइड कर लिया है. तो उस वक्त पुलिस ने डॉक्यूमेंटेशन करते हुए एडी दाखिल किया था, बट जैसे जैसे हमने आगे की तपास की और मेडिकल टीम के साथ पूछताछ करने में हमें पता लगा कि जिसने सुसाइड किया है उसके गले पे एक कट भी है. तो फिर हमने आगे फर्दर तपास किया, मेडिकल टीम के साथ संकलन किया और आसपास के सीसीटीवीज़ भी देखे. तो सीसीटीवीज़ जब हमने देखे तो वहाँ पे एक सस्पिशियस मूवमेंट हो रहा था एंड ज़्यादा डिटेल करने के बाद हमें पता लगा कि उस व्यक्ति का नाम शुभल सिंह बम बहादुर था. और हमने फिर उसके बारे में जब और ज़्यादा पूछताछ की तो हमें पता लगा ये जो व्यक्ति है शुभल सिंह नाम का, उसका जो मरण जनार है उसकी पत्नी चांदनी कुमारी के साथ पहले से अफेयर था. तो हमारा जो फिर शंका था वो और भी गहरा हो गया और फिर पीएम रिपोर्ट आने के बाद हमें पता लगा कि वो जो गले के पास कट था वो एक किसी एक्सटर्नल ऑब्जेक्ट के साथ किया गया था. तो जब हमने उनकी जो पत्नी है चांदनी कुमार और जो व्यक्ति शुभल सिंह, उनसे जब क्रॉस क्वेश्चनिंग की तो हमें पता लगा इन दोनों का पहले से ही प्लान था कि इसको हम सुसाइड तरीके दिखाएंगे पूरी घटना को. लेकिन जब वो बिल्डिंग से गिर भी गया व्यक्ति तो वो जीवित ना रहे, उसकी प्रोबेबिलिटी बिल्कुल ज़ीरो करने के लिए उन्होंने जो एक धागा कटिंग का जो एक टूल होता है, ब्लेड होता है, उससे उसका गला भी काट दिया. तो ये जो पूरी घटना है, हमने जो उनकी पत्नी चांदनी कुमारी और उसका जो अफेयर वाला व्यक्ति है शुभल सिंह बम बहादुर, उसके खिलाफ भारतीय न्याय संहिता के तहत सेक्शन 103(1), 61(2), 54 और जीपी एक्ट 135 के अंतर्गत गुना दाखिल किया है. और इनके खिलाफ जो कोई भी पुरानी क्रिमिनल हिस्ट्री नहीं है और आगे की तपास अभी जारी है. जैसे ही हमें पता लगेगा हम मीडिया में रिलीज़ कर देंगे. વધુમાં પતિ જન્મજય કુમારની હત્યા બાદ સાતીર પત્ની ચાંદનીએ પોલીસને ગુમરાહ કરવા માટે એવી વાર્તા ઘડી હતી કે તેનો પતિ અગમ્ય કારણસર બીજા માળથી નીચે પડી જતા મોતને ભેટ્યો છે. શરૂઆતમાં ચોકબજાર પોલીસે પણ અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ગળાના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા હોવાનું અને વધુ પડતા રક્તસ્રાવથી મોત થયું હોવાનું સામે આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.